વહાલા મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ કહે છે કે લગ્ન ઈશ્વરે સ્થાપેલી યોજના છે. તો ઈશ્વરના મહિમા માટે તમારા લગ્ન જીવનને ઈશ્વર પરાયણ બનાવો, જેથી તમારા લગ્ન જીવન દ્વારા ઈશ્વરને મહિમા પ્રાપ્ત થાય. શું આમ કરવા તમે તૈયાર છો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. મારા વાલા ભાઈઓ અને બહેનો, મને ખબર છે કે આપ સર્વ સ્તવન કાર્યક્રમ નિયમિત રીતે નિહાળી રહ્યા છો. ઈશ્વરને આપણા જીવનમાં ખૂબ રસ છે. તેમણે આપણને જીવન આપ્યું છે, જેથી આપણે જીવનનો આનંદ માણી શકીએ, આપણે જીવનના મૂળ પાયાને સમજીએ અને તેમણે આપણને શા માટે બનાવ્યા છે તે પણ સમજીએ. વહાલા દર્શકો, સામાન્ય રીતે આપણે આ બધી બાબતોની પરવા કર્યા વિના જીવન જીવીએ છીએ અને અંતે આપણે આપણા પોતાના જીવનને જટિલ બનાવીએ છીએ. આ અભ્યાસ એટલા માટે છે કે આપણે જીવનને આપણા પોતાના દ્રષ્ટિકોણથી નહીં, પણ આપણા સર્જનહારના દ્રષ્ટિકોણથી જોઈ શકીએ. સંત પાઉલ લગ્નની સમસ્યાની ચર્ચા કરવાનું શરૂ કરે છે. આજે લગભગ દરેક પરિવાર લગ્ન સંબંધિત કોઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પવિત્ર ગ્રંથ બાઇબલ લગ્નની સમસ્યાઓ પર સારું અને યોગ્ય શિક્ષણ આપે છે. લગ્ન એ માનવ જીવનમાં ઈશ્વર દ્વારા આપવામાં આવેલી સૌથી સુંદર યોજના છે, કારણ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી હોવાની સાથે સાથે આધ્યાત્મિક પણ છે, જેમાં ઈશ્વરનો આત્મા રહે છે. તેથી દર્શક મિત્રો, જો તમે ઈશ્વરની યોજનાને ધ્યાનમાં રાખીને તમારા લગ્નનું નિર્માણ કરશો તો તમને પૃથ્વી પર એક સુંદર અને આનંદી જીવન મળશે. વહાલા દર્શક મિત્રો, આજે આપણે કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 7મો અધ્યાય 1 થી 20 કલમોનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં લગ્ન, અપરિણિત હોવું, છૂટાછેડા અને પુનર્લગ્ન જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. આ અધ્યાય ખાતરી આપે છે કે દરેક પરિસ્થિતિમાં આપણું પ્રાથમિક આહ્વાન ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીને જીવન જીવવાનું છે. તો ચાલો દર્શક મિત્રો, આપણે આ અભ્યાસમાં આગળ વધીએ. હવે તમે જોયું હશે મિત્ર કે કોરિન્થીયોને પ્રેષિત પાઉલે લખેલા પ્રથમ પત્રના 7મા અધ્યાયનો વિષય તો લગ્ન છે, અને એટલે આપણે જાતીયતા સંબંધી ચર્ચા કરીશું. આ અગાઉ ગત સ્તવન કાર્યક્રમમાં 6ઠા અધ્યાયમાં પ્રેષિત પાઉલે કોરિન્થ શહેરના વિશ્વાસીઓને આત્મિક સત્ય બતાવ્યા હતા, જેથી લગ્ન વિષયક સમસ્યાઓમાં તેના લાગુકરણ દ્વારા એ લોકો લગ્નમાં જાતીયતાની સહજ જે કંઈ સમસ્યાઓ હોય એને હલ કરી શકે. હવે તમને યાદ હશે જ મિત્ર કે પ્રેષિત પાઉલે એ વાત ઉપર ખાસ ભાર મૂક્યો હતો કે આપણા શરીરો એ ઈશ્વરની માલિકીના છે, અને આપણા શરીરો પવિત્ર આત્માના મંદિર છે, અને એટલે આપણા શરીરોનો ઉપયોગ ઈશ્વરના મહિમા અર્થે થવો જોઈએ. મારો મિત્ર, હવે
લગ્ન વિશેના પ્રશ્નો એ શીર્ષક નીચે કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર 7મો અધ્યાય પહેલી કલમ. એમાં પ્રેષિત પાઉલ કહે છે કે હવે જે બાબતો વિશે તમને પૂછાવ્યું હતું એ વિશે લખું છું. પુરુષ સ્ત્રીનો સમાગમ ન કરે તો સારું એમ કહેવાય છે. હવે એ તો દેખીતું છે કે આ સમસ્યા વિશે કોરિન્થના વિશ્વાસીઓએ પ્રેષિત પાઉલને પત્ર લખ્યો હતો. એમાં આપણને પ્રશ્ન નથી આપવામાં આવ્યો મિત્ર, પરંતુ પાઉલનો ઉત્તર જરૂર આપવામાં આવ્યો છે. હવે આ સમસ્યા વિશે વાત કરવા માટે પાઉલે પૂરતો સમય લીધો છે. સૌ પ્રથમ તો પાઉલે કોરિન્થના વિશ્વાસીઓ વચ્ચેની પક્ષાપક્ષી અને કૌભાંડો પ્રત્યે ધ્યાન દોર્યું છે. અને એ પછી તમે જુઓ તો પ્રેષિત પાઉલ નિખાલસતાથી અને હિંમતપૂર્વક લગ્ન વિષયક સૂચનાઓ આપે છે. આપણે મિત્ર આ કલમ ઉપર વિચાર કરીએ એ અગાઉ સૌ પ્રથમ 2 બાબતો હું તમને જણાવવા માંગુ છું. પ્રથમ બાબત એ છે કે શું પ્રેષિત પાઉલે ક્યારેય લગ્ન કર્યું હતું? જો પાઉલે લગ્ન કર્યું ના હોય તો એની વાતોમાં, એની સૂચનાઓમાં માત્ર અક્ષર્યું જ જ્ઞાન હોય, માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ હોય, એમાં અનુભવ સિદ્ધ ડાપણ ના હોય, વ્યવહારુ જ્ઞાન ના હોય. પરંતુ મિત્ર પાઉલે એવું નથી કર્યું. પાઉલ હંમેશા અનુભવથી જ બોલતો હતો. પવિત્ર આત્મા જે લખાવવા માંગતા હોય એ લખવા માટે પવિત્ર આત્મા એ વિષયના જ્ઞાનની ઉણપવાળી વ્યક્તિની પસંદગી ના કરે. પવિત્ર આત્માની એવી પદ્ધતિ નથી. એવું હંમેશા માની લેવામાં આવ્યું હતું કે પાઉલે કદી લગ્ન જ કર્યું નહોતું. હવે આવી માન્યતાનો આધાર 7મી કલમ ઉપરથી લેવામાં આવે છે. 7મી કલમમાં લખ્યું છે, પણ ઈશ્વરે દરેકને એક યા બીજા પ્રકારનું કૃપાદાન આપેલું છે. શું કહે છે? હકીકતમાં તો બધા મારા જેવા રહે તેવી મારી ઈચ્છા છે. હવે જો આપણે એવું માની લઈએ મિત્ર કે પાઉલે કદી લગ્ન જ કર્યું નહોતું, તો આપણે 8મી કલમને પણ લક્ષમાં લેવી જોઈએ. ત્યાં શું કહે છે? હું અપરિણીતો તથા વિધવાઓ માટે લખું છું. જેમ હું એકલો રહું છું તેમ તમે એકલા રહો તે સારું છે. તમે મિત્ર કહેશો કે પાઉલ આ કલમમાં પણ એ જ જાહેર કરે છે કે તે અપરિણીત હતો, એણે લગ્ન જ કર્યું નહોતું. સારું, આપણે જોઈએ કે એણે લગ્ન કર્યું નહોતું, પણ તમે જુઓ પાઉલ તો અહીંયા 2 પ્રકારના માણસોની વાત કરે છે, અપરિણીતો અને વિધવાઓ અથવા તો વિધુરો. પાઉલ કાં તો અપરિણીત હોવો જોઈએ અથવા તો વિધુર હોવો જોઈએ. હવે પાઉલની પાશ્ચાત ભૂમિકાને કારણે અને તે જે હતો તેના કારણે તેણે કદી જ લગ્ન ના કર્યું હોય એમ ધારી લેવું બહુ અઘરું છે. પાઉલ યહૂદી ન્યાય સભાનો સભ્ય હતો અને યહૂદી ન્યાય સભાનો એ અટ્ટલ કાયદો હતો કે દરેક સભ્ય પરિણીત જ હોવો જોઈએ. પાઉલ એક સમયે પરિણીત હતો. એ નિશંક છે કે એ વિધુર હતો અને એણે બીજી વાર લગ્ન કર્યું નહોતું. અલબત્ત પાઉલે એનો ક્યારેય ઉલ્લેખ કર્યો નથી. હવે મિત્ર, જે બીજી બાબત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું એ કોઈ પ્રશ્ન નથી પણ એક વિધાન છે. એ સમયના કોરિન્થવાસીઓને સમજવાની આપણે જરૂર છે. જો આપણે કોરિન્થવાસીઓની પરિસ્થિતિ સમજવામાં થાપ ખાઈએ તો આપણે ભૂલથી એ સમજી બેસીએ કે પાઉલ લગ્ન કરતા અપરિણીત અવસ્થાને વધારે ઇચ્છનીય ગણે છે. લગ્ન કરવાને બદલે એકલા જ રહેવાની આજ્ઞા આપે છે. પાઉલ જે કહે છે એ સમજવા માટે મિત્ર કોરિન્થ શહેરની સ્થાનિક પરિસ્થિતિ ધ્યાનમાં લેવી બહુ જરૂરી છે. પ્રથમ 2 કલમો ફરીથી ધ્યાનમાં લો. પ્રેષિત પાઉલ કહે છે કોરિન્થવાસીને લખેલો પહેલો પત્ર 7મો અધ્યાય પ્રથમ 2 કલમો. હવે જે બાબતો વિશે તમને પૂછાવ્યું હતું એ વિશે લખું છું. પુરુષ સ્ત્રીનો સમાગમ ન કરે તો સારું એમ કહેવાય છે, પણ વ્યભિચાર થવાની શક્યતા વધારે હોવાથી દરેક પુરુષને પોતાની પત્ની હોવી જોઈએ અને દરેક સ્ત્રીને તેનો પતિ હોવો જોઈએ. કોરિન્થ શહેરમાં એફ્રોડાઇટનું મંદિર હતું મિત્ર, અને જાતીયતા, વાસના એ શહેરના અવિશ્વાસી લોકોનો ધર્મ હતો. એ એફ્રોડાઇટના મંદિરમાં 1000 તો દેવકન્યાઓ હતી જે રૂપજીવિનીઓ હતી, વેશ્યાઓ હતી. અને ત્યાં ધર્મના નામે જાતીયતા, વાસનાએ માજા મૂકી દીધી હતી. એ માનવ સમાજની સંસ્કૃતિમાં જાતીયતા, વાસના કેન્દ્ર સ્થાને હતી. હવે પાઉલ માનવ જીવનમાં લગ્નની પવિત્રતાને આવી ભ્રષ્ટતામાંથી પ્રકાશમાં લાવે છે અને કહે છે કે કોરિન્થવાસીઓએ વાસનામય ભ્રષ્ટ જીવનમાંથી બહાર આવવું જોઈએ. દરેક પુરુષને એક પત્ની હોવી જોઈએ અને દરેક સ્ત્રીને એક પતિ હોવો જોઈએ. હવે રોમન સામ્રાજ્યના આધ્યાત્મિક અંધકારમાંથી પાઉલે સ્ત્રી જાતિને ઉચ્ચે ઉઠાવીને પત્નીના સન્માનજનક અને ઉચ્ચ સ્થાને બેસાડી છે. સ્ત્રીનું યોગ્ય અને શોભતું સ્થાન એના પતિની પત્ની તરીકેનું છે. દાંપત્ય જીવનમાં મિત્ર પતિ અને પત્ની એકબીજા સાથે મનથી, તનથી, આત્મિક સ્તરે, માનસિક સ્તરે અને શારીરિક સ્તરે એક યુગલ તરીકે જોડાયેલા હોવા જોઈએ. પતિ પત્નીના સંબંધોમાં માનવ જીવનના 3 સ્તરોનો સમાવેશ થાય છે મિત્ર, આત્મિક, માનસિક અને શારીરિક. આમાંથી એક પણ સ્તરને બાકાત ના રાખી શકાય. ઈશ્વરે સ્ત્રી અને પુરુષનું એ રીતે જ સર્જન કરેલું છે. પ્રેષિત પાઉલ સ્ત્રીને ગુલામ તરીકેની અવસ્થામાંથી બહાર લાવીને એક જીવન સંગીનીનો દરજ્જો આપે છે. હવે 3જી કલમ જુઓ. પતિએ પત્નીની જાતીય જરૂરિયાત સંતોષવી જોઈએ.
તેવી જ રીતે પત્નીએ પતિની જાતીય જરૂરિયાત સંતોષવી જોઈએ. એમ બંનેએ એકબીજા પ્રત્યેની ફરજ અદા કરવી જોઈએ. હવે પત્નીએ પતિના પ્રેમનો પડઘો પાડવો જોઈએ અને પતિએ પત્નીને પ્રેમ કરવો જોઈએ. એ બાબત અહીંયા બતાવવામાં આવી છે. આમાં કઈ જાતીયતાના અતિરેકની વાત નથી મિત્ર, પરંતુ પતિ પત્ની વચ્ચેના સમતુલન જાતીય વ્યવહારની વાત છે. પોતાની જાતીયતા સંતોષવા માટે દાંપત્ય જીવનની બહાર ડોકિયા કરનાર વ્યભિચારનું ખતરનાક પાપ કરે છે. એટલે વ્યભિચાર ના થાય એ માટે તો પાઉલ લગ્નની હિમાયત કરે છે. કોરિન્થ શહેરના લોકો બહુ પત્નીત્વમાં માનતા હતા. એટલું જ નહીં, પરંતુ એફ્રોડાઇટના મંદિરમાંની 1000 દેવકન્યાઓ પાસે જઈને પોતાની વિષય વાસના સંતોષતા હતા. અને એટલે જ પાઉલ અહીંયા લગ્ન જીવનની હિમાયત કરે છે અને કહે છે કે પતિએ પત્નીની જાતીય જરૂરિયાત સંતોષવી. પર સ્ત્રી પાસે ના જઈ શકાય. અને એ જ પ્રમાણે પત્નીએ પતિની જાતીય જરૂરિયાત સંતોષવી. પર પુરુષ પાસે ના જઈ શકાય. હવે ચોથી કલમમાં જુઓ પાઉલ શું કહે છે. પત્નીના શરીરનો માલિક પતિ છે, પત્ની નહીં. એ જ પ્રમાણે પતિના શરીરની માલિક પત્ની છે, પતિ નહીં. આહાહા. તમે જુઓ મિત્ર, કોરિન્થ શહેરના પુરુષે એફ્રોડાઇટના મંદિરમાંની દેવકન્યાઓ પાસે દોડી જવાની જરૂર નથી. એ તો ખતરનાક પાપ છે. પ્રેમ અને જાતીયતાનું સ્થાન એ તો દાંપત્ય જીવનમાં છે, ઘરમાં છે, બહાર નહીં. પર પુરુષ કે પર સ્ત્રી સાથે નહીં. લગ્નનો મુખ્ય હેતુ પ્રેમ છે, જાતીયતા નહીં, પણ પ્રેમ. બાઇબલમાં એવા ઘણા બધા મહાન યુગલો આપણને જોવા મળે છે જેમનો પ્રેમ એક મશાલ સમાન હતો. આદમ અને હવા, યાકોબ અને રાહેલ, બોઆઝ અને રૂત, દાવીદ અને અબીગાયલ. દરેક મહાન પુરુષની પાછળ એક મહાન સ્ત્રીનો હાથ હોય છે.
હવે મિત્ર પાઉલ દાંપત્ય જીવનના વ્યવહારો સંબંધી દોરવણી રૂપ સૂચનો આપવાનું ચાલુ રાખતા 5મી અને 6ઠી કલમમાં કહે છે, તેથી જાતીય સંબંધ માટે એકબીજાને ના પાડશો નહીં, સિવાય કે એકબીજાની સંમતિ હોય અને તે પણ અમુક સમય પ્રાર્થનામાં ગાળવા માટે જ. પણ ત્યાર પછી શૈતાન તમને પરીક્ષામાં નાખી ન દે માટે તમારો સ્વાભાવિક જાતીય સંબંધ ફરીથી ચાલુ કરો, કારણ સંયમ રાખવો મુશ્કેલ છે. હવે 6ઠી કલમ જોશો. આ વાત હું આજ્ઞા તરીકે કહેતો નથી, પણ તે એક છૂટછાટ છે. પાઉલ કહે છે કે આ કોઈ આજ્ઞા નથી, આદેશ નથી. આ તો પતિ કે પત્નીને પરીક્ષણમાં નાખવાની શૈતાનને તક ના મળે એ માટેનું સૂચન માત્ર છે. હવે અહીં ધ્યાન આપો મિત્ર, અહીં જાતીયતા કે વાસનાના અતિરેકની વાત નથી કરવામાં આવી. જાતીયતા એ પતિ કે પત્ની પ્રત્યે પોતાનો પ્રેમ પ્રદર્શિત કરવાનો એક અંગત અને ઘનિષ્ઠ માર્ગ છે. પણ તમે જુઓ, પતિ પત્ની વચ્ચેના દાંપત્ય જીવનમાં ઈશ્વર પ્રાર્થનાનું પણ કેટલું મોટું સ્થાન રાખે છે. સત્ય, સનાતન, જીવંત અને પવિત્ર એકમાત્ર જે ઈશ્વર છે એ સર્જનહાર પરમેશ્વર સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સીધા સંબંધમાં આવેલો સાચો વિશ્વાસી જ મિત્ર જાતીયતાને લગતા પાઉલે આલેખેલા ધોરણો પ્રમાણે જીવી શકે. નહીતર કૃત્યમાં નહીં તો છેવટે વિચારમાં પણ માનવી વ્યભિચાર કરી જ બેસે છે. ઈશ્વર સિવાય માનવીના વિચારો કોણ જાણી શકે? હા, એવા વિચારો કરનાર માનવી તો જાણતો જ હોય છે, પણ એ કબૂલ કરવાની એનામાં હિંમત નથી હોતી, કારણ કે એની નાલેસી થાય એવી એને બીક લાગે છે. હવે આગળ 7મી કલમ જુઓ. કે છે, હકીકતમાં તો બધા મારા જેવા રહે તેવી મારી ઈચ્છા છે, પણ ઈશ્વરે દરેકને એક યા બીજા પ્રકારનું કૃપાદાન આપેલું હોય છે. આ લખતી વખતે પાઉલની પત્ની હયાત નહોતી મિત્ર, અને એણે પુનર્લગ્ન પણ કર્યું નહોતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં એવા ઘણા બધા લોકો છે મિત્ર જે અપરિણિત રહ્યા છે. એ લોકો એવો ભોગ આપે છે, કેટલાક અમુક વર્ષો માટે તો કેટલાક જીવનભરને માટે. તમે જુઓ છો તો માથ્થી અનુસાર શુભ સંદેશમાં 19મો અધ્યાય છે, એની 12મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? જુઓ, માથ્થી અનુસાર શુભ સંદેશ 19મો અધ્યાય 12મી કલમ કે છે, લગ્ન નહીં કરવાના જુદા જુદા કારણો હોય છે. કેટલાક જન્મથી જ લગ્ન માટે અયોગ્ય હોય છે, બીજા કેટલાકને માણસોએ એવા બનાવ્યા હોય છે, જ્યારે બીજા કેટલાકે આકાશના રાજને માટે પોતાને લગ્ન માટે અયોગ્ય બનાવ્યા છે. જેનાથી આ વાત પડાય તે પાળે. દરેકને ઈશ્વર તરફથી ભેટ સ્વરૂપે પતિ કે પત્ની કે અપરિણિત રહેવાનું કૃપાદાન મળે છે. હવે આગળ 8મી અને 9મી કલમ તમે જુઓ તો ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે હવે હું અપરિણિતો તથા વિધવાઓ માટે લખું છું. જેમ હું એકલો રહું છું તેમ તમે એકલા રહો, એ સારું છે. પણ જો તમારી ઈચ્છાઓને તમે કાબૂમાં રાખી શકતા ન હો તો લગ્ન કરો, કારણ વાસનાના અગ્નિમાં બળવા કરતા લગ્ન કરવું સારું છે. માનવજાત માટે આ કેટલો ઉત્તમ સિદ્ધાંત છે. વાસનાની આગમાં બળ્યા કરવા કરતા લગ્ન કરવું સારું છે. ઈશ્વર દત્ત ના હોય એવા કારણોસર, ગમા અણગમાના કારણોસર, અહમ, ગર્વ, અભિમાનના કારણોસર, બાંધછોડ નહીં કરવાના જક્કી વલણના કારણે લગ્ન કર્યા વગર બેસી રહેવું, વાસનાની ભભૂકતી આગને મઠાર્યા કરવી અને લુલુપતા ભરી આંખે ચારેકોર જોયા કરવું એ શું ઉચિત લાગે છે? પાઉલ કહે છે કે ના, વાસનાની અગ્નિમાં બળવા કરતા લગ્ન કરવું સારું છે. હવે પાઉલ પરિણીતોને આજ્ઞા આપે છે. જુઓ 10મી અને 11મી કલમ શું કહે છે પ્રેષિત પાઉલ? પરિણીતોને માટે મારી પાસે પોતાની તો નહીં, પણ પ્રભુની આજ્ઞા છે. પત્નીએ પોતાના પતિથી અલગ થવું નહીં. જો તે એવું કરે તો તેણે એકલી રહેવું જોઈએ અથવા પતિની સાથે સમાધાન કરવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા જોઈએ નહીં. અહીંયા મિત્ર આજ્ઞા આપવામાં આવી છે, આદેશ આપવામાં આવ્યો છે, અને પાઉલ આ આજ્ઞા ભારપૂર્વક આપે છે. પત્નીએ પોતાના પતિને છોડી દેવો નહીં અને પતિએ પણ પોતાની પત્નીને છોડી દેવી નહીં. જો પતિ અથવા પત્ની પોતાની પત્ની અથવા પતિને છૂટાછેડા આપી દે તો પછી એણે એકલા જ રહેવું. કરિન્થ શહેરમાં મિત્ર બીજી એક નવી સમસ્યા ઊભી થઈ હતી. પાઉલ કરિન્થ શહેરમાં આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો એણે પ્રચાર કર્યો. ત્યારે કુટુંબમાં કોઈ પતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે અને પત્ની ના કરે, અથવા તો પત્ની પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે પણ પતિ ના કરે. આવા સંજોગોમાં ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરનાર વિશ્વાસીએ શું કરવું જોઈએ? 12 થી 14 કલમોમાં એનો ઉત્તર આપતા પ્રેષિત પાઉલ શું કહે છે? જુઓ, બાકીનાઓને પ્રભુ નહીં પણ હું જણાવું છું. જો કોઈ વિશ્વાસીને અવિશ્વાસી પત્ની છે અને તે તેની સાથે રહેવા રાજી છે તો તેણે તેને છૂટાછેડા આપવા નહીં. તેમજ જો કોઈ વિશ્વાસીને અવિશ્વાસી પતિ છે અને તે તેની સાથે રહેવા રાજી છે તો તેણે પણ તેને છૂટાછેડા આપવા નહીં. કારણ અવિશ્વાસી પતિ વિશ્વાસી પત્ની સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે, તેમજ અવિશ્વાસી પત્ની વિશ્વાસી પતિ સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. જો એમ ન હોત તો તેમના બાળકો અશુદ્ધ ગણાય, પરંતુ હકીકતમાં તો ઈશ્વર તેમને સ્વીકારે છે.
હવે આ બાબત એ સમયના કરિન્થ શહેરના વિશ્વાસીઓને ઉદ્દેશીને કહેવામાં આવી હતી. મિત્ર, મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે કરિન્થ શહેરમાં પહેલા એક પણ વિશ્વાસી નહોતો. પ્રેષિત પાઉલ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ લઈ ગયો અને તેનો પ્રચાર કર્યો. હવે બન્યું એવું કે કોઈ કુટુંબમાંથી પતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યો તો પત્ની ના આવી, એ અવિશ્વાસી જ રહી. તો વળી બીજા કોઈ કુટુંબમાંથી પત્ની પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવી તો પતિ અવિશ્વાસી રહ્યો. એટલે આ વિશિષ્ટ પરિસ્થિતિમાં પ્રેષિત પાઉલ સલાહ આપે છે કે પતિ અવિશ્વાસી રહ્યો હોય અથવા પત્ની અવિશ્વાસી રહી હોય તો એકબીજાને છૂટાછેડા આપવા નહીં. જો કે અહીંયા પ્રેષિત પાઉલ અવિશ્વાસી યુવતી સાથે કે અવિશ્વાસી યુવાન સાથે લગ્ન કરવાની પરવાનગી આપતો નથી. 15મી કલમમાં કહે છે કે જો અવિશ્વાસી જીવનસાથી તેના વિશ્વાસી જીવનસાથી સાથે રહેવા રાજી ન હોય તો તેને છૂટો થવા દો. આવા કિસ્સાઓમાં વિશ્વાસી પતિ કે પત્ની યોગ્ય પગલું ભરવાને સ્વતંત્ર છે. જો અવિશ્વાસી પતિ કે પત્ની લગ્ન બંધન તોડી નાખે તો એ જુદી વાત થઈ. એવા સંજોગોમાં વિશ્વાસી પતિ કે વિશ્વાસી પત્ની સ્વતંત્ર છે. પરંતુ તમે જુઓ મિત્ર, આવા સંજોગોમાં 16મી કલમ કેટલું આદર્શ વલણ બતાવે છે. 16મી કલમ, હે વિશ્વાસી પત્ની, તું તારા અવિશ્વાસી પતિનો ઉદ્ધાર કરી શકીશ નહીં એવી ખાતરી તને ક્યાંથી મળી? વળી હે વિશ્વાસી પતિ, તું તારી અવિશ્વાસી પત્નીનો ઉદ્ધાર કરી શકશે નહીં એવી તને ક્યાંથી ખબર પડી? વિશ્વાસી પતિ કે વિશ્વાસી પત્નીનું પોતાની અવિશ્વાસી પત્ની કે અવિશ્વાસી પતિ માટે આ જ લક્ષ્યાંક હોવું જોઈએ, આ જ એનો ઉદ્દેશ હોવો જોઈએ. એવા 1-2 વિશ્વાસી પતિને હું ઓળખું છું જેમણે પોતાની અવિશ્વાસી પત્નીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લીધી છે. એવી 1-2 મહિલાઓ પણ મારા ધ્યાન ઉપર આવી છે જેમણે પોતાના અવિશ્વાસી પતિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લીધા છે. હવે ઈશ્વરના આમંત્રણને અનુરૂપ જીવન એ શીર્ષક નીચે 17મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે પ્રભુએ આપેલા કૃપાદાન પ્રમાણે અને ઈશ્વર તરફથી આમંત્રણ મળ્યું ત્યારની પોતાની સ્થિતિ પ્રમાણે દરેકે જીવન જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓમાં શીખવું છું. પ્રેષિત પાઉલ અહીં વિશ્વાસીઓને તેમની પરિસ્થિતિમાં ટકી રહેવાની સલાહ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા હોય એવા લોકોને પાઉલ કહે છે કે તેમણે તેમના વિવાહિત જીવનમાં ચાલુ રહેવું, લગ્ન વિચ્છેદ કરવો નહીં. જો તેમનો અવિશ્વાસી પતિ કે અવિશ્વાસી પત્ની લગ્ન તોડી નાખવા ના ઈચ્છતા હોય તો લગ્ન બંધનમાં જારી રહેવું. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર અવિશ્વાસને કારણે જ પોતાના પતિ કે પોતાની પત્નીને છૂટાછેડા આપવાને બદલે એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લેવાનો પ્રયત્ન કરવો. હવે તમે જુઓ, ઈશ્વરના આમંત્રણને અનુરૂપ જીવન એ જ શીર્ષક નીચે આગળ 18 થી 20 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે કે જો કોઈ સુન્નતીએ ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય તો પછી તેણે સુન્નતના ચિહ્ન દૂર કરવા માટે યત્ન કરવો જોઈએ નહીં. જો કોઈ સુન્નત વગરના માણસે ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય તો તેણે સુન્નત કરાવવા યત્ન કરવો નહીં. કારણ સુન્નતી હોવું કે સુન્નત વગરના હોવું એનું કંઈ મહત્વ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્વનું છે. ઈશ્વરનું આમંત્રણ સ્વીકારતી વેળાએ પોતાને જે સ્થિતિ હતી તે મુજબ દરેકે રહેવું જોઈએ. પાઉલ હવે તેણે રજૂ કરેલા સિદ્ધાંતનું લાગુકરણ અન્ય બાબતોને પણ કરે છે. એ તમે જોયું? એ સિદ્ધાંત જીવનના અન્ય સંબંધોને પણ લાગુ પડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીએ ત્યારે આપણું જે સ્થિતિ સ્થાન હોય એ બદલવાની જરૂર નથી. મિત્ર, એક વેપારી ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા. બીજા દિવસે એમણે આવેશમાં આવીને જાહેર કરી દીધું કે મારે મારો ધંધો બિઝનેસ છોડી દઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૂર્ણ સમયની સેવામાં જોડાઈ જવું જોઈએ. એમની વાત સાંભળીને એમને પ્રાર્થના સહિત સલાહ આપવામાં આવી કે તે જ્યાં છે ત્યાં જ તેમણે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવો જોઈએ. મિત્ર, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો તો તમે તમારા કુટુંબીજનોને, તમારા મિત્રોને, તમારા સંપર્કમાં આવતા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સુસંદેશ આપો છો કે હજી તમારે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની જરૂર છે? વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આપણે આજના અભ્યાસમાં જોયું કે સંત પાઉલ લગ્ન વિશે જણાવતા એમ કહે છે કે અનૈતિકતા ટાળવા માટે દરેક પુરુષને પોતાની પત્ની અને દરેક સ્ત્રીને પોતાનો પતિ હોવો જોઈએ. આપણે પરિણીત હોઈએ કે કુંવારા, પવિત્રતા અને પરસ્પર આદર જાળવીને બધા સંબંધોમાં ઈશ્વરનો મહિમા કરવો જોઈએ. બીજું, કુંવારા, વિધુરો અને વિધવાઓને સંત પાઉલ સલાહ આપે છે કે તેમના જેવા કુંવારા રહેવું તેમના માટે સારું છે. જો કે તે સ્વીકારે છે કે જો તેઓ સંયમ ન રાખી શકે તો તેમણે લગ્ન કરી લેવા જોઈએ, કારણ કે વાસનાથી બળવા કરતાં લગ્ન કરવું બધું સારું છે. સંત પાઉલ
પરિણીત વિશ્વાસીઓ માટે સૂચનાઓ આપે છે કે ઈશ્વરના હેતુ મુજબ લગ્નનું સ્થાયીપણું કેટલું મહત્વનું છે. સંત પાઉલ વિશ્વાસીઓને પ્રોત્સાહિત કરે છે કે તેઓ એ જ સ્થિતિમાં રહે જે સ્થિતિમાં ઈશ્વરે તેમને તેડું આપ્યું છે. પછી ભલે તેઓ ગુલામ હોય કે સ્વતંત્ર, દરેક વ્યક્તિને પ્રભુ દ્વારા તેડું આપવામાં આવે છે. આપણે કુંવારા કે પરિણીત હોઈએ, પણ આપણે આપણા જીવનના સમયને ઈશ્વરની સેવા કરવાની એક અનોખી તક તરીકે સ્વીકારીએ. દુનિયાવી ચિંતાઓમાં ફસાઈ જવાને બદલે આધ્યાત્મિક વિકાસ અને અનંતકાલિક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. લગ્ન એ કુંવારાપણાના મામલામાં પવિત્ર શાસ્ત્ર અને પરિપક્વ વિશ્વાસીઓ પાસેથી ઈશ્વરીય સલાહ અને ડાપણ પ્રાપ્ત કરીએ. વાલા દર્શકો, આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને કુટુંબવાળા બનાવ્યા. તમે અમને પતિઓ પત્નીઓ આપી. પવિત્ર દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને લગ્નની વ્યવસ્થા આપી. પવિત્ર પ્રભુ, અમારી પ્રાર્થના છે તમારી વધતી કૃપા અમારા પર રાખો, અને દેવ, અમારા દાંપત્ય જીવનને ઈસુના નામમાં તમે પરિપૂર્ણ કરો. ઈસુના નામમાં અમારું લગ્ન જીવન એ આશીર્વાદિત બને. ઈસુના નામમાં અમારી પારિવારિક પરિસ્થિતિઓ આશીર્વાદિત બને. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ, અને અમારી પ્રાર્થના છે તમે અમારા કુટુંબોને આશીર્વાદથી ભરપૂર કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનો કાર્યક્રમ તમે નિહાળ્યો છે તો અવશ્ય અમને ફોન કરશો. અમને ખૂબ ઉત્તેજન મળશે. અને હા, ખાસ જણાવવાનું કે તમારા પરિવારમાં આ કાર્યક્રમ બાબતે અવશ્ય જણાવશો. અમારા પ્રતિનિધિ ચોક્કસ આપની સાથે વાત કરશે અને પ્રાર્થના પણ કરશે. ઈશ્વર આપની સાથે રહો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પ્રભુની સેવા કરવા માટે. આજનો પ્રશ્ન છે, પાઉલ સ્ત્રીને કઈ અવસ્થામાંથી બહાર લાવવા માંગે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.